અંદાજે 400-500 વર્ષ પહેલા અત્યારે જે મુંબઈ મહાનગરી છે એ થોડાક માછીમારના ઝૂંપડા હતા. મછિયારાઓ થોડે થોડે જુદા જુદા ટાપુઓ ઉપર પોતાનો ધંધો કરતા. ઇતિહાસ તો અટપટો છે, પણ ધીરે 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 બધા આવતા ગયા, એક પછી એક. મુંબઈ વધવા માંડ્યું. આજથી 50-60 વર્ષ પહેલા, કારણ કે આ દેહનો જન્મ મુંબઈમાં થયો. જેટલા પરા હતા ત્યાં મોટે ભાગે જંગલો હતા, થોડા થોડા મકાનો બનેલા હતા, મોટા મોટા બંગલાઓ હતા. બંગલાઓ ખલાસ થતા ગયા, જંગલો ખલાસ થતા ગયા, મલ્ટી સ્ટોરી બિલ્ડિંગો થવા માંડ્યા. પચાસ વર્ષની અંદર તો નિરાંતે ચોપાટી પર બેસવાનું પણ જગા ન મળે. ઘોડાગાડીઓ ચાલતી હતી, રાતે બધા ઘોડાગાડીમાં ફરવા નીકળતા હતા. એને બદલે ગાડીની ભીડ ઉપર ભીડ, ક્યુ ઉપર ક્યુ. અભ્યાસ કરતો હતો. આ મુંબઈની શાંતિ ક્યાં જોખમાઈ ગઈ. એક વખત મોહમયી નગરી હતી મુંબઈ. અત્યારે એ પછી ભીતર અભ્યાસ કર્યો જાતનો. પેલા ઇન્દ્રિય ગ્રામ હતું, નાનકડું. ચાંદની રાત જોઈ અને 2-4 ગીતો ગાઈએ, આખી રાત નીકળી જાય. ચાંદની રાત और तारे खिले है, तारों की सैया में 2 दिल मिले है. વાત પૂરી થઈ ગઈ. પછી જાજુ શું? ઉઠીને એમ થાય કે કંઈક પ્રવૃત્તિ કરવી છે તો દરિયે નાવા જાય. 2-4 કલાક નીકળી જાય. શિયાળાની અંદર દરિયો નાવા જેવો હોય. થોડી ઠંડી લાગે એટલે બહાર રેતીમાં જઈ અને તડકાની અંદર શરીર સુકાવીએ, રેતીમાં આડોટીએ. હા, અનુભવ કરેલો, પણ અનુભવનું મૂલ્ય સમજાણું રાજકોટ રાષ્ટ્રીય શાળાની અંદર જ્યારે ઓશો આવેલા.
અદ્વૈત ઉપર એની કોઈ પ્રવચન હતું. એને કીધું, અત્યારે તો તમારા ચિત્તની અંદર અદ્વૈત શબ્દ છે. શંકરાચાર્ય કેવલ અદ્વૈત કહી ગયા, મહાપ્રભુજી શુદ્ધાદ્વૈત કહી ગયા, કોઈ દ્વૈત કહી ગયા, દીદીમાં એને મધુરાદ્વૈત કહી, પણ કોરા શબ્દ. અને ઓશોએ અમે 2-3 મિત્રો સાંભળવા ગયા હતા. એ કે જ્યારે તમે સમુદ્ર સ્નાન કરો છો અને સમુદ્ર સ્નાન કરો છો ત્યારે પાણી જે તમારા શરીરને અડે છે, પાણી અને તમારું શરીર એક થઈ જાય છે, ત્યારે પહેલી વાર શરીરના સ્તર ઉપર અદ્વૈતની પ્રતીતિ થાય છે, અનુભૂતિ થાય છે. તડકાની અંદર જ્યારે સૂર્યના કિરણો શરીર ઉપર પડે છે અને શરીર સહન કરી શકે અને જે અંદર પ્રતીતિ થાય છે એ શરીરના સ્તર ઉપર અદ્વૈતની પ્રતીતિ છે. પછી તો ઓર ગહેરાઈમાં તે દિવસથી વાંચન, કોરું વાંચન ન રહ્યું, શબ્દ કોરા શબ્દ ન રહ્યા, શબ્દ અને શબ્દનો અર્થ, શબ્દ અને શબ્દની અર્થની અંદર અત્યારની ભાષામાં કહીએ લો ઓફ 3, સેન્સિંગ, ફિલિંગ અને નોઈંગ. ઇન્દ્રિયથી અસ્તિત્વને આપણે પકડીએ છીએ. સામે ઝાડ છે અને ઝાડને હું જોઉં છું, ઝાડના કલર જોઉં છું. સૂર્યનો તડકો પડે છે એના ઉપર, ઇન્દ્રિયથી જોઉં છું. પણ આ ઝાડ છે, આ ખીલું છે, અત્યારે આ ડિસ્કોર્સ તાણે એને આવું વાતાવરણ ઊભું કરી દીધું. તો કોણે ઊભું કર્યું? કઈ રીતે ઊભું થયું? તો અત્યારે આ ક્ષણે આ વાતાવરણ પ્રત્યે એક જુદા પ્રકારનો ભાવ જાગે છે. જેણે કર્યું હોય એ અદ્રશ્ય છે, ઓબ્સ્ક્યોર. અને પછી તો સેન્સિંગ, ફિલિંગ અને નોઈંગ. તમે બધા સાંભળવા બેઠા છો અને મને નિમિત્ત બનાવ્યો કહેવા માટે. તો એક એક શબ્દ નીકળતા જશે ને એની અંદરથી કઈ નવી નવી સમજ પ્રગટ થતી જશે. અને પછી શબ્દ, અર્થ અને પ્રત્યય એટલે એક્સપિરિયન્સ. અહીં બેસીને એક મોજ આવી ગઈ, એક સમાધાન થયું, એક સમજ આવી. દરેકના લેવલ ઓફ બીંગ પ્રમાણે આ ક્ષણે એને પ્રતીતિ થાય છે. અને તત્ર પ્રત્યય એકતાનતા ધ્યાનમ. પ્રતીતિની એકતાનતા છે એ ધ્યાન છે. સેન્સિંગની પ્રતીતિ કરે ઇન્દ્રિયના પ્રદેશમાં. નાનું છોકરું છે એ આશ્રમમાં આવીને શું કરે?
થોડા શંખલા ભેગા કરે, દરિયાકાંઠેથી આવ્યા હોય તો થોડીક માટીના રમકડા બનાવે, કંઈ ને કંઈ કરે, ઠેકડા મારે, હરે ફરે. નગરીની અંદર તો ઘરની બહાર નીકળવાની પણ મનાઈ હોય. મુંબઈમાં જવાનું થાય એટલે તરત જ નાનકડો ફ્લેટ હોય કે બહુ મોટો ફ્લેટ હોય, 500 સ્ક્વેર ફીટ હોય કે 5000 સ્ક્વેર ફીટ હોય, પણ બારણા બંધ થયા પછી એની બહાર નીકળાય નહીં. નગરી, આટલી બધી ભીડ. આપણે આપણા ભીતરની અંદર ભીડ ભેગી કરી છે કે ભીતરની અંદર થોડો હરવા ફરવાનો અવકાશ આપ્યો છે. ત્યારે ખ્યાલ આવશે કે આપણે આપણા જીવનની અંદર ન હોય ત્યાંથી ભીડ એકઠી કરી છે, ન હોય ત્યાંથી. આપણા મગજની અંદર એમ્પ્ટી સ્પેસ નથી. એક પછી એક વિચારો આવ્યા જ કરે છે, વિચારોની ભીડ. આપણા દિલની અંદર એમ્પ્ટી સ્પેસ જ નથી કે ખાલી જગા હોય તો ત્યાં હું પ્રિયતમને બેસાડું, ત્યાં હું ગુરુને બેસાડું, ત્યાં હું ઈષ્ટદેવને બેસાડું. આપણા હૃદયની અંદર તો ઘણો બધો ઉકરડો પડ્યો છે, બેસાડે ક્યાં? કંઈ ગાંઠો પડી છે, કંઈ પૂર્વગ્રહો પડ્યા છે. અને કઈ રીતે ગાંઠો પડી, કઈ રીતે પૂર્વગ્રહ પડ્યા. જેવી રીતે બધા બહારથી આવતા ગયા ને મુંબઈ નગરી વસી ગઈ, એવી રીતે જીવનની અંદર સવારથી સાંજ સુધી પ્રસંગો બનતા ગયા અને બધા પ્રસંગનો સરવાળો જે થાય છે એને જીવ કહે. જીવ છે સ્મૃતિ સંસ્કાર. સ્મૃતિ સંસ્કારનો સમૂહ છે. જ્યારે આ દેહમાંથી પ્રાણ ચાલ્યો જાય છે અને પ્રાણની સાથે જીવ પણ પછી શું કરે? કારણ કે જીવને અને દેહને જોડનાર કોઈ એનર્જી છે તો એ છે વાઇટલ એનર્જી, પ્રાણ ઉર્જા. પ્લગની અંદર સોકેટ ભરાવીએ તો ઇલેક્ટ્રિક કરંટ ચાલુ થાય, કાઢી નાખીએ એટલે ઇલેક્ટ્રિક કરંટ બંધ થઈ ગયો. આ તો અંદરનો ફ્યુઝ ઉડી જાય પછી પ્લગ ગમે એટલા ભરાવે. હોસ્પિટલની અંદર જોઈ ડૉક્ટર ઓક્સિજનના બાટલા રાખે, વેન્ટિલેટર રાખે, બધું રાખે, પણ એક વખત આવે કામ પૂરું થઈ ગયું. શરીર છૂટી ગયું, શરીરમાંથી પ્રાણ જતો રહ્યો, પણ અંદરના જીવની હાલત શું છે તો એની આપણને ખબર નથી. જાણી લે જીવની જાત. તો જીવની જાત કઈ રીતે? કારણ કે જીવ ઘડાયો છે પ્રસંગોથી. મારા જીવનની અંદર જીવન જેમ તમારું છે એવી રીતે સંસાર વ્યવહારની અંદર પૂરેપૂરું ડૂબી ગયેલું સંસારની જવાબદારીઓથી. 1967ની અંદર ગુરુની દ્રષ્ટિએ મને પકડી લીધો. અંદરના સંસ્કાર હતા એ જાગૃત થઈ ગયા કે હવે જાવું તો હવે આ જ રસ્તે જાવું પડે, અવસર મળે. અને કુદરતની ઘટના બહુ અટપટી છે. કારણ કે દરેક પ્રસંગે પરમાત્મા ફ્રી વિલની ચોઈસ મૂકે છે. દરેક પ્રસંગે ઇવેન્ટ્સ
જેવી રીતે રસ્તે પર ચાલ્યા જઈએ, જ્યાંથી ફાંટો પડતો હોય ત્યાં જોઈ છે આ બાજુ કે આ બાજુ, ડાબું કે જમણું. ક્યારેક ક્યારેક ત્રિભેટા હોય, 3 રસ્તા પડે, અને નગરી હોય એમાં તો 7-8 રસ્તા પડતા હોય. ક્યાં જવું છે? મુંબઈ જેવી નગરી હોય તો. અને કાયા નગરી હોય તો એમાં 9 રસ્તા પડે છે, 9 દ્વાર પૂરે દેહી. આપણે તો નથી કાયા નગરીનો ખ્યાલ. જીવનમાં પ્રસંગ બન્યો. જેના પ્રત્યે અમારી જવાબદારી હતી એ બંને વડીલોએ દેહ છોડી દીધો. દેહ છોડી દીધો પછી કુટુંબીજનોને લાગ્યો કે થોડો સમય હું ક્યાંક ફરી આવું. એને ગમે ત્યાં જવું. મારી પાસે આર્થિક નાની મોટી ભીડ રહેતી, પણ ખર્ચો તો એ લોકો આપી દે, ટિકિટ એ કરાવી દે, પણ ક્યાંક આંટો મારી આવ્યા. અને બરાબર એ સમયે મનાલી શિબિરની પત્રિકા આવી. એ સમયે એક અમારા મિત્ર હતા, લાઈફ ફોર્સ મિત્ર પાસે ધંધો સારો, પૈસો ટકો સારો, પણ એને સંસારની અંદર નાના મોટા એવા આઘાત લાગ્યા કે એને થોડો સમય વૈરાગ્યની વૃત્તિ થઈ ગઈ. એના પિતાજી મારી પાસે આવે અવારનવાર. હું એની પાસે બેસું, કલાકો બેસું, નાની મોટી બધી વાતોચીતો કરે. પછી આ જેવી વાત હતી, મેં કીધું થોડો સમય હવા ફેર કરી આવે. મને કે તમારે જ્યાં લઈ જાવ ત્યાં લઈ જાવ. હવે સંસારી જીવ, એને કહેવામાં આવે કે શિબિરમાં જવું છે તો એક તો મગજ અડધો છટકી ગયેલો હોય, શિબિરમાં જાય તો સાવ છટકી જાય. શરીર હતું અને જીવ હતો વાણિયાનો હતો. પણ વાણિયાનો જીવ ક્યાં વાણિયાગીરી કરવી, ગુરુજી એને સ્લાઈ વેગે. મને કીધું કે થોડો સમય શ્રીનગર ફરી આવીએ તો ઠીક રહેશે, એને ઠીક રહેશે, બધું વાતાવરણ ત્યાંનું સારું છે. એટલે તો કે તમારે જ્યાં ફરવું હોય ત્યાં ફરી આવો, કે પૈસાની ચિંતા ન કરતા. બરાબર પઠાણકોટ આવ્યો. પઠાણકોટ આવ્યું અને એક હતો શ્રીનગર જવાનો રસ્તો અને એક હતો મનાલી તરફ જવાનો શિબિરમાં. નક્કી કોણ કરે? બે બાજુ પ્રલોભન આવેલો, પણ મારે માટે પ્રલોભન હતું નહીં, મારે માટે લક્ષ્ય જ હતું. અને મારી પછાડી એ મિત્ર પણ શિબિર કરી. મનાલી શિબિર કરીને પાછા આવ્યા પઠાણકોટ. પછી એક થયું કે ઘેરેથી નીકળ્યા છે શ્રીનગરનું કહીને, અને શ્રીનગર ન જાય તો ઠીક નહીં, એટલે વિતરા.
ડાલ સરોવરની અંદર એકાદ હોડી ભાડે રાખે, એક રાત તો માન કાઢે. મનાલી શિબિરનો જે સ્વાદ, જે ધ્યાનની ગહેરાઈમાં, જે ઓશોના સાનિધ્યમાં લીધેલો, ડાલ સરોવરને તો મેં પિક્ચર જોયેલા, કાશ્મીર કી કલી. એટલે હું તો મારા સપના લઈને આવ્યો તો કેવી હશે. ત્યાં તો અમુક કન્ડિશન માઇન્ડ જે હતું. એટલે ડાલ સરોવરની અંદર જ્યાં ટોયલેટ કરી એ પાણી પાછા ભરીને ગોરામાં આપે. આ બધું જોયું ત્યારે તો એમ થયું તો આ પાણી ક્યાંથી આવે, ના શું છે, રેવાય નહીં. બની ઠરીને કપડાં પહેરવાની એક મજા આવે. બધું કૃત્રિમ સૌંદર્ય અને એક પ્રકૃતિનું સહજ સૌંદર્ય, ઘટના બે એકી સાથે બની. જીવનનું લક્ષ્ય અને બંને એકી સાથે બની એટલે જીવનની અંદર એક ખ્યાલ આવી ગયો કે બને એટલું આર્ટિફિશિયલ, કૃત્રિમ છે, મજાનું છે, પણ કૃત્રિમ કરતા વધારે મૂલ્યવાન છે પ્રકૃતિનું નેચરલ, અને પ્રકૃતિથી વધારે મૂલ્યવાન છે બિયોન્ડ નેચરલ, સુપર નેચરલ, આત્મતત્વ. અને એ પછી અંદર એક પ્યાસ જાગી આત્મતત્વની. સૌંદર્યનો પ્યાસ હતી. પેઇન્ટિંગ જેવું તેવું કરતો, પણ જ્યાં પણ રૂપ ખીલેલું હોય તો નજર ખેંચાય. ખેંચાય એટલું જ નહીં, માણે પણ. રૂપનો પણ ભોગ લીધો, રસનો પણ ભોગ લીધો. પાંચેય તન્માત્રાઓ છે: શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. પાંચેય તન્માત્રાને જ્યાં સુધી માણી શકાય, દેહની પાત્રતા પ્રમાણે માણી, પણ અંદર એક બોધ હતો, કારણ કે ગુરુની હાજરીનો અહેસાસ થઈ ગયેલો. કે ગુરુની હાજરીની અંદર એક ધ્યાનની ઝલક મળી ગયેલી 1967ની અંદર શારદા ગ્રામમાં. ધ્યાન, ઇન્દ્રિયોનું ધ્યાન કરાવેલું. હવા બહી રહી હૈ. પ્રેઝન્સ શું એની પ્રતીતિ એ વખતે થઈ. અંદરનો તર્ક થાય કે હવા વાય છે, પંખી ચહ રહા હૈ, સુનો. પણ એની હાજરીની અંદર જે પ્રતીતિ થઈ, અને પછી હું ચારો આવીને માછડે બેસતો હતો ત્યારે હવા દરિયાને આવતી હતી. પંખીઓ ત્યાં બગલાને, કોયલને, કબૂતરાને બધા ચારે બાજુ હતા. પંખીનો અવાજ જ સાંભળવો છે તો ક્યાં? પણ પહેલી વાર ખ્યાલ આવ્યો કે હું ચારાની અંદર પંખીનો અવાજ સાંભળતો હતો. એ ડાયરેક્ટ નહોતું, ભ્રાંતિજન્ય હતો. મારી હાજરી નથી. મારી હાજરી તો ક્યાંક હતી. ચારાઓને ખેતરે બેઠો હું તો ચારાઓને ખેતરે લસણ ડુંગળી વાવ્યા તો શું ભાવ આવશે? ગદપ વાવીએ તો કેટલી થશે, શું થશે? નજર ખેતર તરફ હોય પણ જીવ છે ધંધા તરફ હોય. ખેતરે આવતો નારિયેળીના ઝાડ જોઉં તો નજર નારિયેળીના ઝાડ તરફ હોય,
કાચા પાકા નાળિયેરને ખબર પડે, પણ લક્ષ્ય છે બજારમાં શું ભાવ આવશે એને. અને આ ઠેકાણે એક વિવેક જાગ્યો કે એક ઠેકાણે એનર્જી છે બજાર ભાવ તરફ છે અને એક ઉર્જા છે સદભાવ તરફ. એને સત કહે. અત્યારે સદભાવ શબ્દ છે એ પણ ભ્રષ્ટ થઈ ગયો. સત એટલે જે છે એને સત કહે. જે છે એના પ્રત્યે સભાન હોય એને ચિત્ત કહે, સતચિત્ત. અને બરાબર સત પ્રત્યે હોય, બરાબર જાગૃત હોય તો ત્રીજું ફેક્ટર છે આનંદ અંદરથી પ્રતીત થાય જ. આપણે એને પરમહંસ કહીએ. બેઠો છે, શું કરે છે? પોતે છે પોતાની હાજરીમાં અને સામે જે વિદ્યમાન છે સત. કોન્શિયસ છે, પોતાના પ્રત્યે અવેર છે અને બીજા પ્રત્યે પણ કોન્શિયસ છે, ચિત્ત. બંનેના પરિણામે જે અંદર પ્રતીતિ થાય છે, સુખે નથી દુઃખે નથી. કારણ કે સુખ દુઃખ છે એ પ્રાણનું સ્પંદન છે. સ્પંદન એટલે થોડુંક એક્સાઇટમેન્ટ, પ્લેઝન્ટ એક્સાઇટમેન્ટ હોય એને સુખ કહીએ. દાળ છે અને થોડુંક મરચું નાખ્યું હોય તો જરા ચરરાટી થાય તો આજે દાળ ટેસ્ટી થઈ ગઈ. ટેસ્ટીમાં કાંઈ નહીં. કોઈકને મરચામાં ટેસ્ટ આવે, કોઈને મીઠામાં ટેસ્ટ આવે, કોઈને ખાંડમાં ટેસ્ટ આવે. અને દરેકનો ટેસ્ટ અલગ અલગ હોય. પછી આશ્રમની અંદર આવે ઘણી વાર મારી પાસે કે હમણાં છે દાળ મોરી કરે છે, કે હમણાં દાળ શાક છે તેલ વિનાનું છે, કોઈ તેલ વાળું છે. એ લોકો તેલ વાળું કે તેલ વિનાનું, પણ મારું તેલ કા કાઢે? પણ કાઢે, કારણ કે એને એમાં મજા આવે. પછી હું એને સમજાવું છું, મેં કહું હવે તેલ છે, અમુક ઉંમરે તેલ જોઈએ ને અમુક ઉંમરે તેલ કાઢવાનું હોય. વળી મારી પાસે આવ્યા તે થોડા ટાઢા પડી જાય. મેં કહું ઠીક લાગે એ કરે તેલ. હનુમાનજી છે આખા શરીરે તેલ લગાડે છે તો ખાતાય નથી. તો તેલ ખાવાથી કઈ શરીર નથી બનતું, ચોપડવાથી કઈ હનુમાનજી જેવું થવાય એવું લાગે તો ચોપડ્યા કરો. એનું આયોજન કરે. પણ જીવ ધ્યાનસ્થ રહે, પ્રેમમય રહે, ભાવમય રહે. શું ખવાય છે મહત્વનું નથી, કેવી રીતે ખવાય છે એ મહત્વનું છે. એક ને એક પ્રસંગ છે, તમે કઈ રીતે લ્યો છો જીવનની અંદર. પણ જીવનની ધારા છે ધીરે 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 ડિટીરિયરેટ અને ડિસ્ટોર્શન તરફ જઈ રહી છે. ગુણ વધતા ઉતરતી જાય એને ડિટીરિયોટ કહે, અને રૂપ છે એ વિકૃત થતી જાય એને ડિસ્ટોર્ટ કહે. એક ચિત્ર છે એને ચિત્રને બગાડી નાખે. એક આપણે આપણું જીવનનું રૂપ ઘડ્યું છે, જીવનનું રૂપ ઘડ્યું છે, એક ચિત્ર બનાવ્યું છે. છોકરો કોઈ આવે તો ચિત્રની અંદર રંગ પૂરે, ચિત્રનો શોખ હોય, જાણતો હોય તો એને ફ્રેમિંગ કરે, ગમે તે કરે. અને જેને ખબર નથી તો એ ચિત્રની અંદર લીટા તાળી જાય. જોયું છે ક્યારે કે જે યાત્રાના ધામો છે એની અંદર જ્યારે જઈએ છીએ ત્યારે એક એક યાત્રાના ધામોની અંદર એક એક મંદિરો હોય, ગમે ત્યાં જ્યાં કોઈ રાખ્યો ન હોય ચોકીદાર, તો ત્યાં બધા પોતપોતાનું નામ કોતરી જાય.
તારીખ ઉતરી જાય, એની સાથે આવે એનું બધું લખી જાય. તો આપણી સંસ્કૃતિનો ઇતિહાસ જોઈએ અને દેવ મંદિરોમાં અને જૂના જૂના જે પૌરાણિક સ્થળો છે ત્યાં જાય એટલે ખ્યાલ આવે કે ભારતની સંસ્કૃતિ, ભારતની માનવ સમાજ કેટલી ડિટીરિયોરેટ થઈ ગઈ છે. પોતે કોણ છે એનું ખબર નથી, પોતાનું નામ શું છે ખબર નથી, નામ કોતરી જાય, પાછો પોતે આવે છે કે નહીં આવે એને ખબર નથી. બીજા બધા નામ વાંચે, નામ વાંચતાને ખબર નથી કે કોણ આવ્યું હતું, પણ નામ વાંચી દે. એ નામ વાંચે તે નામ વાંચવાની અંદર તો એનો સમય પૂરો થઈ ગયા. ક્યાં ક્યાંથી આવ્યા, શું આવ્યા, જોવાનું રહી જાય ને ન જોવાનું જોઈને આવતું રહે. યાત્રાધામ છે ડિટીરિયોરેટ થઈ ગયા, મંદિરો છે, મસ્જિદો છે, ગુરુદ્વારા છે, ડિટીરિયોરેટ થઈ ગયા. અને આ તો છે બહારની પરિસ્થિતિ. ભીતરની પરિસ્થિતિ, નાના હતા ત્યારે બાપ દીકરો ભાઈ ભાંડડા બધા ભેગા રમતા હતા, ભેગા ખાતા હતા, એક ચૂલે એક થાળીમાં જમતા હતા. અત્યારે એક ચૂલે પણ જમવાને માટે મુશ્કેલી ઊભી થાય. અને ઘેરે ઘેરે છે એટલે તરત કહી દે કે ચૂલા જુદા કરી નાખજો, ધંધો જુદો કરી નાખજો. અને પછી તો વિભક્ત એટલે જુદું કરતું જ જવું છે, જુદું કરતું જ જવું છે. હવે એની અંદર ભક્તિ જન્મે ક્યાંથી? ડિટીરિયોરેટ. અહમ છે પ્રેમ ગલીતી સાંકરી તામે દો ન સભાય. જબ મય થા તબ હરી નહીં. મય અહમ આવે છે ત્યાં પ્રેમ નથી, અને જ્યાં પ્રેમ આવે છે ત્યાં અહમ નથી. હરિ એટલે પ્રેમનો અવતાર, પ્રેમાવતાર, હરિના નામ. લવ ઇઝ ગુડ, પણ લવ છે દિલમાં પ્રેમ પ્રગટવાને બદલે હું મારાથી આ નહીં થઈ. અને પછી તો જેમ 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 બે પૈસા વધતા જાય એમ અહમ છે વધતો જાય. અને જ્યારે બે પૈસા વધે છે એની સાથે અહમ વધે છે ત્યારે એક બનાવ બને છે, પ્રસંગ. આંબા ઉપર કેરી આવે છે ત્યારે આંબો છે ધીરે 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 નમતો જાય. પૈસો વધે છે અને એ નમતો જતો હોય તો સમજવે કે એ જીવ છે એ પાત્ર છે. પૈસો વધતો જાય અને બાવળના કાંટાની જેમ પોતે વધતો જાય, નમે નહીં, કડક ને કડક જ રહે. પરીક્ષા તો એ છે. ઓશો આશ્રમની અંદર જ્યારે જાય ત્યારે બધાને નાની મોટી જવાબદારી સોંપી દે, અને એ બધું કામ હતું માસ્ટરનું કામ, અજબ રીતે માસ્ટર. કારણ કે દરેક જીવ છે કોઈ કોઈ ઠેકાણેથી આવે. કોક જીવ છે એ જોડા ખાઈ ખાઈને આવેલો જીવ હોય. જોડા ખાઈ ખાઈને એટલે બધાના ટપડા ખાતા હોય. ઘેરે મોટા ભાઈ કહે, કોઈ મોટી બેન કહે, કોઈ નણંદ કે કોઈ સાસુ કે, ને સંસારી જીવને માથે ટપલા મારવા વાળા ચારે બાજુ ભેગા થાય એનું નામ તો સંસાર છે. બધા આવીને ટપલા મારી જાય. સંસારના લક્ષણ કઈ, આ માણસ છે એ સેક્સી છે, ને આ માણસ છે એ ચોર છે, ને આ માણસ છે ડાકુ છે. ત્યાં સંસાર નથી. સંસાર છે કે આ અહંકારી કેટલો છે અને નિરઅહંકારી કેટલો છે. સંસારની અંદર ગાળું દે છે,
દિલમાં થોડું ખરાબ લાગે, પણ પછી સોરી કહી દે અને પાછો કરી દે એટલે વળી મટી જાય. કોઈ મેણા મારે તો મેણા મારે એ પણ અંદર યાદ રહી જાય. પણ સંસારની અંદર જ્યારે કોઈ સલાહ દેવાની શરૂઆત કરે છે એટલે સમજી લેવું કે હવે એના દિલની અંદર ગાંઠ વળી ગઈ. માં ને દીકરી, માં દીકરીને સલાહ દેવા જાય એટલે પતી ગયો, સંબંધની અંદર હવે ગાંઠ વળવા માંડે. પછી શ્રીમદજી કે નિર્ગ્રંથ થવું. પણ શ્રીમદજી બીજું તો ભાગ્યે છે, કારણ કે અમુક પ્રેક્ટિકલ છે કે તમે સલાહ આપશો એટલે ગાંઠ બંધાવાની છે. અને જેને જેને સલાહ આપી છે એ બધાની સાથેના સંબંધ બગડેલા હશે. ગુરુજીએ આ રોગને બહુ ઘેરી રીતે કહે છે. ઇન્ટરનલ કન્સિડરેશન ઇન ધ ફોર્મ ઓફ એક્સટર્નલ કન્સિડરેશન. આપણે કહીએ કે હું તો તારા હિતમાં કહું છું, પણ એ માગ્યું નથી કે. અને દરેક જીવને પોતાનો હિત ક્યાં છે એ એને ખબર છે. જ્ઞાન કે અજ્ઞાન, પ્રકૃતિની વ્યવસ્થા છે બહુ અટપટી છે. નાના બાળકને કહે કે ઉપર ન ચડતો અને ચડવા જાય તો એને સલાહ ન દેવી, કારણ કે ઉપર ચડીને જ્યારે હેઠો પડશે ને ત્યારે એને સમજ આવશે. એની સમજ આપણા કહેવાથી નથી આવતી. અને દરેક જાગૃત ચેતનાએ આપણને ઓછું નથી કીધું. બુદ્ધની વાણી કોણ સાંભળે છે? ગીતાને કોણ અનુસરે છે? પણ ગીતા કોઈ આપણને સીધું નથી કહેતા, જીવનના નિયમોનો નિર્દેશ કરે છે. યોગ સૂત્ર છે જીવનના નિયમનો નિર્દેશ કરે છે. પણ અહંકાર છે નિર્દેશન કરવાને બદલે સલાહ આપવા જાય. અને એની અંદર આ વિવેક નથી કે નિર્દેશન અને સલાહમાં ફેર છે. છોકરું દાદરો ચડતું હોય એટલે માને અનુભવ છે કે પડી જાય, તે છોકરાને નિર્દેશ કરે કે જરા સાવધાન થઈને ચડજે, નહીં તો કદાચ પડી જવાય. મનાઈ નથી કરતા, સાવચેત કરે છે. પણ સાવચેત કરે તો ગુરુ કહેવાય. પણ અહંકાર છે એ તરત જ ડૂઝ અને ડોન્ટ્સમાં આમ નથી કરવાનું, આમ કરવાનું છે. અને અહંકારનું એક લક્ષણ છે કે જે સલાહ દે છે એની વિરુદ્ધ જે કરે છે. છોકરાને ક્યાંય નથી જવાનું એટલે છોકરો ચાઈને જશે. છોકરીને કે આની હારે લગ્ન નથી કરવાના તો એને જેની હારે ના પડી હોય ને એમાં એને સૌંદર્ય દેખાવા માંડે. માને બીજે ઠેકાણે દેખાય, છોકરીને બીજે ઠેકાણે દેખાય, છોકરાને બીજે ઠેકાણે દેખાય. અને પછી તો જે કંઈ નેગેટિવિટી આવે છે બધી ગાંઠો પડે છે. અને બધી ગાંઠો પડે છે તો બીજાને તો કંઈ ખ્યાલ જ ના આવે કે આટલી બધી ગાંઠો કેમ પડી ગઈ. ત્યારે ખ્યાલ આવે કે વધુ પડતી સલાહ આપી દીધી. સલાહની પણ એક મર્યાદા હોય. વધુ પડતી થઈ ગઈ એટલે કે એનું કટકટ નથી સંભળાતું. આશ્રમની અંદર એવા કુટુંબો આવે છે અને આવીને પેલા તો આવી બધી સમસ્યા, વહુ આમ કરે છે, છોકરાઓ આમ કરે, છોકરી આમ કરે છે. મેં કહ્યું તમે શું કરો છો? કે હું તો એના ભલા માટે કહું છું. મેં કહ્યું એના ભલા માટે તમે પહોંચી ગયા, તમારી અંદર સમાધાન છે? એ કે છોકરો બગડી જાય છે આ રસ્તે, છોકરી બગડી જાય છે. મેં કહ્યું તમે સુધરી ગયા છો? જાતને જુઓ.
અને જાતને જોવાની જેવી વાત આવે છે એટલે તરત જ હાથ હેઠા પડી જાય. બધો બગાડો અંદર છે જ. એના સ્મૃતિમાં એને જે કર્યું છે એ જુએ તો એને દેખાય, એના સંસ્કાર એને દેખાય કે શું છે. પ્રકૃતિની અંદર તો ચિત્રગુપ્તનો ચોપડો છે, લખાયેલો છે. બીજાથી છુપાવી શકીએ, આપણે આપણી જાતથી કેમ છુપાવી શકાય? અને જે પોતાની જાતને જોવાની શરૂઆત કરે છે એ સાધનાની અંદર ફર્સ્ટ સ્ટેપ. અને શ્રી કૃષ્ણમૂર્તિ કહે છે કે ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધ લાસ્ટ સ્ટેપ. અત્યારે આશ્રમની અંદર બધું થયા જ કરે છે. સંસાર છે એટલે સંસારમાં જે ન થાય એટલું ઓછું. પણ મારી સાધના ફર્સ્ટ સ્ટેપ ઇઝ ધ લાસ્ટ સ્ટેપ. હજી પણ સ્વાધ્યાય ચાલુ છે આ ક્ષણે. અને કોઈ પૂછવા આવે, મેં કહું સ્વાધ્યાયની શરૂઆત કરી દો. સલાહ નથી આપતો ક્યારેય કોઈને. પૂછવા આવે તો, પૂછવા ના આવે તો એને જે કરવું હોય એ જે કરે. આશ્રમ આવીને કેટલાક આવી જાય ને કેટલાક વહી જાય છે. કારણ કે એક રીતે આશ્રમ છે એ ધર્મશાળા છે, ધર્મશાળા નહીં. જેને આવવું હોય, આશરો લેવો હોય, ઝાડવું છે. જેને બેસવું હોય, ગીતો ગાવા હોય બેસે, છાંયો લેવો હોય છાંયો લે. પણ કેટલાક જીવ આવે છે ઝાડના દાઢી ડાંખલા તોડવા માંડે, ને કેટલાક જીવ છે એ કુવાડો લઈને આવે. ત્યાં દાઢી ડાંખલા તોડે ત્યાં સુધી તો એને જવા કે હશે. નાનું છોકરું છે, દાઢી ડાંખલા તોડે તો જ એને મજા આવે. બગીચામાં નીકળે, છોકરા છે, ફૂલને જુએ એટલે ફૂલને તોડીને જરાક સૂંઘે બેચને નાખી દે. કારણ કે જીવ છે, જીવની અંદર જે દરેક એક્ટિવિટી છે એના પ્રાણ ઠેકડા મારતા હોય. દાઢી તોડવામાં એને મજા આવે. પણ જ્યારે કુવાડો લઈને આવે ત્યારે થાય કે આ કંઈક વધારે પડતું છે. પછી એને કાં તો ડાયરેક્શન આપવું પડે. કુવાડો જો વાપરવાનું હાથમાં ચર ઉપડી હોય ને તો બાવળના ઝાડ છે, વડલાના ઝાડને શું કરવા દે? પીપળાના ઝાડને શું કરવા કુવાડેથી કાપવું છે? આંબાના ઝાડને કુવાડેથી કાપે તો એક પોતે જ એને કેરી મળતી છે એ બંધ થઈ જશે. કુવાડો હલાવવો હોય તો અવડો મોટો સંસાર પડ્યો છે, આશ્રમની અંદર જ કુવાડો હલાવવો છે. તો એને ધીરે 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 સમજ આપીએ. પણ અંતે તો એની ફ્રી વિલ છે. ફ્રી વિલ છે એટલે ત્યારે ખ્યાલ આવે કે કુદરતની અંદર એક અદ્રશ્ય સત્તા છે કે જેનો આપણને ખ્યાલ નથી. કારણ કે આ દેહ છે, દેહને ચલાવનાર પ્રાણ છે. પણ પ્રાણ ક્યાં કેટલો સપ્લાય કરવી કોણે નક્કી કર્યું? બહાર આપણે નક્કી કરીએ, સમાજવાદ અને સામ્યવાદ, કે દરેકને જે પૈસા છે બધાને પૈસા સરખે ભાગે વેચી દો. પણ પ્રાણ સરખે ભાગે કોણ વેચશે? કોકને બાવડામાં બળ છે, કોઈને બુદ્ધિમાં બળ છે, કોઈને ભાવમાં બળ છે. અને દરેક ઠેકાણે દરેકના પ્રાણ છે વધતા ઓછા છે, બહાર અને ભીતરમાં પણ. આ બાળક છે મન બુદ્ધિનો જન્મ, આ છે બહુ ઇન્ટેલિજન્સ જન્મ. આ ક્યાંથી આવ્યું? કઈ રીતે સત્તા કોઈને અતિશય રૂપ આપે છે,
તો જ્યાં અતિશય રૂપ આપે, એક બર્નાર્ડ શોના જીવનની સાચી કે ખોટી કથા છે. બર્નાર્ડ શો યુવાન હતા, સાહિત્ય અદ્ભુત લખતા. એક યુવતી એના પ્રેમમાં પડી ગઈ, એક્ટ્રેસ. અને પછી બર્નાર્ડ શો આગળ ત્યાં તો આમ સરળતાથી કહે છે કે આપણે લગ્ન કરી લઈએ, એટલે જે સંતાન જન્મશે એમાં તમારી જેટલી બુદ્ધિ આવશે, ઇન્ટેલિજન્સ, અને મારું રૂપ આવશે, એટલે સંતાન અદ્ભુત થશે. પણ બર્નાર્ડ શો હતા થોડા મજાકિયા હતા, અને કઈ રીતે આખો પ્રસંગને વાળી દેવો. ધારો કે ઇટ મે બી અધરવાઇઝ, ઉલટું થાય તો શું થાય? આપણા હાથમાં નથી, છતાં એવું નથી કે આપણા હાથમાં નથી. કઈ વસ્તુ આપણા હાથમાં છે, કેમ કર્મ? કઈ વસ્તુ આપણા હાથમાં નથી, કેમ અકર્મ? તો આપણે તો જે વસ્તુ આપણા હાથમાં નથી કરવા માંગીએ છીએ, અને જે વસ્તુ આપણે કરી શકીએ છીએ એ નથી કરતા, એનું તો આ પરિણામ છે. ત્યારે અંદર આપણી અંદર એક ક્રિએટિવ ફેક્ટર છે, સર્જન કરી શકે છે. તો જે લોકો જાગે છે કે જો તમારે સર્જન જ કરવાનું છે તો તમે સર્જન કરો તમારા ભીતર એસ્ટર બોડીનું. બહાર મકાન બાંધવાથી તો બહારનું મકાન બને છે, અને બહારના મકાનના ઝઘડા થાય છે. મારે અહીં મકાન બનાવવું, મારે અહીં મકાન બનાવવું છે, આ મારી જગા છે. આશ્રમની અંદર જમીન આવી અને મકાન બનાવવાની જ્યારે બધા કે જેને ઠીક લાગે બનાવી દે, ઠીક લાગે ત્યાં બનાવી દઈએ, તો એના કરતાં કે થોડું વ્યવસ્થિત હોય. કારણ કે સંસારની અંદર માણસ અવસ્થામાં ઓછું જીવે છે, વ્યવસ્થામાં વધારે જીવે છે. ચાલો વ્યવસ્થિત કરે, કારણ કે સરકાર છે વ્યવસ્થાને માનને છે, એટલે પછી બધું વ્યવસ્થા કરે કે પ્લાન કરે ને પ્રોજેક્ટ કરે ને આ કરે ને એ બધું. કારણ કે સમાજ વ્યવસ્થામાં જીવે છે અને સમાજની સાથે જીવવાનું છે. પણ સમાજની સાથે જીવવાનું છે, સમાજના રોગ અંદર દાખલ ન થઈ જાય. આપણે કુટુંબ કબીલાની સાથે જીવવાનું છે, પણ કુટુંબ કબીલાના ભાઈને દમ થઈ ગયો હોય તો આપણે કંઈ દમને પ્રેમ નથી કરવાના. ભાઈને ડાયાબિટીસ થઈ ગયું હોય તો આપણે ડાયાબિટીસની દવા કરીએ, પણ ભાઈને ડાયાબિટીસ થયો ને હું ડાયાબિટીસ વિનાનો રહી ગયો, મને ડાયાબિટીસ થાય. આ છે ડિસ્ટોર્શન્સ, આ છે વિકૃતિ. અને આ વિકૃતિની બેહોશ માણસને ખ્યાલ જ નથી આવતો. સંસારની અંદર એક ચેપી રોગ દાખલ થઈ ગયો છે, એ છે પોઝેસિવનેસનો, એ છે જેલસીના. ઘણા બધા રોગ છે, ઘણી બધી નેગેટિવિટી છે, પણ સંસારી જીવને તો ખ્યાલ ના આવે. કારણ કે એ તો જ્યારે ડૉક્ટરની પાસે જાય ત્યારે ખ્યાલ આવે કે તો કે મારી છાતી તો બરાબર છે, પણ તમારી છાતી બરાબર છે, બીપી કહે છે કે બરાબર નથી, ચેકઅપ કરાવી દો. આશ્રમની અંદર સહેજ પણ નેગેટિવિટી આવી એટલે વ્યવહાર ચેકઅપ કરાવવો જોઈએ કે આટલી આવી નેગેટિવિટી આવી ક્યાંથી. અને બધા છે પોતાની જાતે તો બધા તંદુરસ્ત જ માને છે, અને બધાય પોતાની જાતને સેલ્ફ જસ્ટિફિકેશન, મને તો કાંઈ નથી, સહજ દર્દીનો સ્વભાવ છે. ડાક્ટર સાહેબ
મારે તો કાંઈ નથી. તમારે કાંઈ નથી, પણ રિપોર્ટ એમ કહે છે કે કંઈક છે. બહારનો રિપોર્ટ કહે છે કે અત્યારે આશ્રમની અંદર કંઈક નેગેટિવિટી છે. ક્યાં છે? ત્યારે પછી જે લોકો જાગ્યા છે કહે છે કે આશ્રમ ઉપર શાસન છે, રાક્ષસનું છે કે દેવતાઓનું છે. જૂની પરિભાષા. ઈગોનું શાસન છે, ડિક્ટેટરશીપ. ઓશો આશ્રમની અંદર જાય એટલે પછી એને કોઈને કહે સોંપે સ્વાગત કક્ષ. સ્વાગત કક્ષમાં જાય એટલે એની અંદરની પાત્રતા છે ત્યાં થાય કે એના હાથમાં સત્તા આવી ત્યારે સત્તા આવે છે ત્યારે નમ્ર બને છે કે સત્તા આવે છે ત્યારે કડક બને છે. અને દરેકને ક્યાંક ને ક્યાંક પરમાત્મા સત્તા તો આપે જ છે. સત્તા એટલે સતતા. કંઈક આપે છે ને, પણ કંઈક આપે છે. શરીર, સુંદર શરીર આપ્યું હોય તો એનો અનુગ્રહ માને. પણ સુંદર શરીર આપ્યું હોય ને જ્યારે મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ જ્યારે થવા જાય, પતનની શરૂઆત થઈ ગઈ, એને ખ્યાલ નથી હું કંઈક છું. પણ હું કંઈક છું. ડિટીરિએશન. આત્મસત્તા જ્યારે ડિટીરિએટ થાય છે ત્યારે અહંતા આવી જાય છે. અને અહંતા જ્યારે ડિટીરિએટ થાય છે ત્યારે મમત્વ આવે છે. અને પછી આ લોકો ગાય કાજી મહમ્મદ શાહ કે મમતા મરે નહીં, એનું મારે હું રે કરું. ક્યાંથી મરે? ઝાડ પાન આપણે એને પોસતા જ જઈએ છે તો મરે ક્યાંથી? અને બીજો રસ્તો છે કુદરતે. પઠાણકોટ આગળ ગાડી ઊભી છે. શ્રીનગર જવું છે, એનું નામ જ શ્રીનગર. શ્રી એટલે વૈભવ, લક્ષ્મીનું નગર છે. અને ઉપર અમરનાથનું શિવલિંગ છે. પઠાણકોટ આગળ આવીને આપણે ઊભા છીએ. અત્યારે આશ્રમ ક્યાં જવું છે? અમરનાથ જવું છે કે શ્રીનગર? એ ચોઈસ આપણા સૌની છે. વિશેષ કાર્ય